હર હર મહાદેવ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં જશો તો મિત્રો. અત્યારે જો આપણું ફેમિલી અત્યારે ફૂલ તૈયારીમાં છે. શું છે પપ્પા? સારું? આપણે બ્લોગમાં કહી દો બધાને ગુડ મોર્નિંગ. જય માતાજી. બોલો મમ્મી, શું છે? સારું? ચાલો વેકેશન એન્જોય કરવા. હા તો મિત્રો અત્યારે આપણે જઈએ, જો થેલા બેલા બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? બહુ લાંબો રૂટ છે. સુરત, શિરડી, નાસિક, ત્રંબક, સાપુતારા, પછી સીધું અમરેલી. બરોબર. તો કાંઈ નહીં, હાલો એન્ડ સુધી લોગને જોજો. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે આપણે જે છે એ બસ સ્ટેન્ડે જઈ પછી તમને મિત્રો હમણાં તો આપણે કંઈ છીએ નહીં, એટલે આપણે બે બેબીને અંદર રાખી દીધી છે. તમે જુઓ સી રીતે. બરોબર. તો મિત્રો આ જે તમે જુઓ છો આ છે આપણો સામાન. બરાબર. અને અત્યારે આપણે અમરેલી બસ સ્પોટની અંદર પહોંચી ગયા છીએ. અને કેટલોક સામાન છે આપણો, અને બસની રાહ જોઈ છે. બસ આવે પછી તમને બસ દેખાડું અને આખો રૂટ. તો ડાયરો અત્યારે બસ તો આવી ગઈ છે. બરાબર. અમરેલી સુરતની બસ આવી ગઈ છે. અને હવે જે છે અહીંથી ઉપડવાનો ટાઈમ લગભગ છે ને 7:30 કેવો કંઈક ટાઈમ છે. અને હવે આપણે જોઈએ આગળ શું થાય છે. બરાબર. વડોદરા થઈને જાય તો કે ત્યાંથી જ જાય. બરાબર. તો એન્ડ સુધી લોકોને જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે જઈએ અંદર. મિત્રો 9:15 જેવું થયું છે. અને અત્યારે આપણે ગઢડામાં છે એ એન્ટર થઈ ગયા છીએ. બરાબર. અને બહુ જ મસ્ત અને કમ્ફર્ટેબલ બસ છે. આમ તો હું લક્ઝરીમાં ટ્રાવેલ કરું છું. ટૂંકમાં જીએસઆરટીસીની લક્ઝરીમાં. આમ તો હું છે ને જીએસઆરટીસીની લક્ઝરીમાં ટ્રાવેલ કરું છું. પણ આ બસમાં ટ્રાવેલ કર્યા પછી મને લાગ્યું કે નહીં, આ કમ્ફર્ટેબલ છે. અને આની સીટ જે છે એ બહુ જ મોટી છે, કમ્ફર્ટેબલ છે. એટલે તમારે જો સુરતનું કે વડોદરાનું કે ગમે ત્યાંનું ટ્રાવેલિંગ કરવું હોય તો આ બસ બેસ્ટ રહે એમ. અને બસ રસ્તો જોઈ છે, મોજ કરી છે. પછી એરબડ્સ હમણાં નાખી એ સાંભળવા મળ્યું. અને આવો સારો રસ્તો હોય પછી હું જોઈ દીધું એમ. તો ડાયરો અત્યારે આપણે છે એ બોટાદ પહોંચી ગયા. બોટાદ ગઢડા પહોંચી ગયા છીએ. બરાબર. અને આ રીતના કેવો વ્લોગ આવે છે એકવાર કહી દેજો. કારણ કે આપણે ઘણા ટાઈમથી છે ને ટૂંકમાં ફ્રન્ટ કેમેરામાં જ શૂટ કરતા હતા. અને આજે પહેલી વખત એવું છે કે આપણે બેક કેમેરામાંથી શૂટ કરીએ છીએ. બને ત્યાં સુધી વ્લોગ આમ જ શૂટ કરો. મારા શું થાય ખબર કે આની જે ક્લિયરિટી હોય ને મને ખબર ન હોય. એટલા માટે ઘણીવાર એવું થાય બ્લર થઈ જતું હોય મોઢું ને એવું બધું. જો પાછળ આપણી બસ છે, બસ કદાચ દેખાતી હોય તો, કારણ કે આપણને બહુ આમાં કાંઈ આઈડિયા નથી આવતો. અને જો આ રીતની બસ છે. ઉપર જો હજી હવે સરખું આવશે એવું. આ બસ છે અને કંઈક આ રીતની જોવા મળે છે. બરાબર. અશોક લેલનની બસ છે. અને આ બસમાં આપણે મુસાફરી કરીએ છીએ અત્યારે. તો કાંઈ નહીં, હાલો આગળ તમને મળું. અહીંયા એક મંદિર છે, ત્યાં તમને દર્શન કરાવું. હનુમાન દાદાનું લાગે છે મને. બહુ જ મસ્ત મંદિર છે. જોકે તમે અહીંયા આવતા હો તો તમને ખબર જ હોય, તો છતાંય હું તમને દેખાડું છું અત્યારે ખાલી. જો માતાજીનું લાગે એવું છે. અને બહુ જ કમ્ફર્ટેબલ છે બસમાં તેને બધી રીતે. અને અશોક લેલનની બસ છે. બરાબર. એટલે પછી બીજું તો કાંઈ કહેવા પણ હોય નહીં એવું છે. અને
હવે OBD2 બી આમાંય આવી ગયું છે. બોલો અત્યાર સુધી ગાડીઓમાં એક્ટિવામાં ને એમાં જોયું આપણે, તો હવે OBD2 આમાંય આવી ગયું છે. BS6 જ છે અને એવું બધું છે. DF આમાં બધું આવે એવું છે. કાંઈ નહીં, હાલો આગળ તમને મળીએ. આગળ ક્યાંય બ્રેક થાય કે એવું થાય તો તમને આગળ મળીએ. મિત્રો અત્યારે હાલ જે છે આપણે સાળંગપુર ભોગી ગયા છીએ, બરાબર. અત્યારે હોલ્ટ થયો છે, બરોબર. અને માનસરોવર છે એમાં અત્યારે હોલ્ટ થયો છે. માનસરોવરમાં અત્યારે હોલ્ટ થયો છે. અવાજ આવતો હોય કે ન આવતો હોય એમાં શું છે કે હવે તો ફરજિયાત, કારણ કે આપણે બહાર જવાનું હોય ને, હમણાં આ મહિનામાં ઘણી બધી ટ્રીપો છે અને એની પછીના મહિનામાં એટલી બધી ટ્રીપો છે, તો બને ને તો હવે આપણે ખર્ચો કરવો જોઈએ માઇકનો. આની પહેલાં એક વખત ગયો હતો પણ ત્યારે એવું થયું હતું કે એ જે માઇક છે ને એ તૂટી ગયું હતું, એવું થયું હતું કે એક્સિડન્ટ થયું હતું કે એવું કંઈક થયું હતું. તો એક્સિડન્ટ તો નહીં પણ શું કહેવાય, ખીચામાંથી પડી ગયું કે એવું કંઈક થયું. એ બધું દેવાઈ ગયું માઇકનું. અને અત્યારે જો પાછળ મારી તમે જોવો છો સુરતની બસ, અને આપણે એમાં જ છીએ. અને બસ આગળ તમને મળીએ. અહીંયા મસ્ત તલવાર ને એવું બધું છે. પણ મને હતો શોખ, પણ આપણે લેવી છે અંજાર જઈએ ને ત્યાંથી આપણે લઈ લેવું. અંજાર જવાનું થાય તો ત્યાં આપણે જાઉં, ત્યાં મયાન આવે ને એ લઈ લેવું, એ ઘરમાં સારી લાગે ને, બરાબર ને, એવું બધું છે. બાકી જો આ રીતનો અત્યારનો નજારો છે ભાઈ. અને અત્યારે હોલ્ટમાં અત્યારે ઊભી છે બસ. આપણે તો હે ને મિત્રો, આપણે હે ને હારવાર નાસ્તો કેરી કરીએ છીએ. ટૂંકમાં હું તો અત્યારે મારી ફેમિલી હારે જ છું, પણ નાસ્તો કેરી કરીએ ને એનું એક બહુ બેસ્ટ રીઝન એવડું છે કે ભાઈ આ તો હાલો અમુક હોટલ સારી હોય, અમુક ન હોય, તો એમાં કેવું થાય કે ત્યાં ખાવામાં ન કાંઈ સારું હોય કે એવું બધું હોય. તો બને ત્યાં સુધી છે ને હારવાર નાસ્તો કેરી કરવાનું રાખવું કે જેથી કરીને તમને રસ્તામાં ક્યાંય ઉપાધિ ન થાય. બાકી માનસરોવર બહુ બેસ્ટ છે. મોસ્ટ ઓફલી GSRTCની હું જેટલી બસમાં હું અત્યાર સુધી આવ્યો છું ત્યારે એમાંની સૌથી વધારેમાં વધારે હોલ્ટ કરવાવાળી આ જ હોટલ. લગભગ ઘણીવાર હું અમદાવાદ ગયો, લગભગ ઘણો મહિનામાં 2-3 વાર તો હોય. અમદાવાદ ગયો તો એટલે ત્યારે દર વખતે માનસરોવરમાં જ હોલ્ટ હોય. તો હાલો હવે તમને મળીએ આગળ ક્યાંય હોલ્ટ થાય તો મળીએ. બાકી ડ્રાઈવર સાહેબને, કંડક્ટર સાહેબને આપણે કંઈ હેરાન કરતા નથી, બરાબર. એક નાની એમથી રિક્વેસ્ટ કરું છું, અત્યારે બહુ મસ્ત ઘટના ઘટી ગઈ. એક નાની એમથી રિક્વેસ્ટ કરું છું તમને લોકોને કે તમે જો બસમાં મુસાફરી કરતા હો ને તો પ્લીઝ એની જે ટિકિટ છે ને એ લેવાનું રાખો. એમ ઘણા લોકો ન લેતા હોય, એના માટે છે. લેતા હોય એને તો કાંઈ હોય જ નહીં. આપણી જવાને તો કાંઈ ન હોય, કારણ કે આપણે રિઝર્વેશનમાં ચાલતા હોય. એટલે આવું છે અત્યારે. હું ચેકિંગ ને એવું બધું ચાલુ છે, તો કાંઈ નહીં. હાલો પછી મળીએ તમને. તો ડાયરો બીજી એક વાત કહું તમને, કોપીરાઇટ ન આવે તો સારું. આ જે તમે જોવો છો ને આમાં બધી આની ડિટેલ્સ લખેલી હોય છે ગાડીની. આ એક વસ્તુ આખી ગાડીની હોય અને આ લગભગ હવાનું છે 120 PSI એવું બધું છે. તો આ એક જાણકારી માટેનું છે. BS6 OBD2ની હારે જ અત્યારે તો બધી ગાડીઓ આવે છે, એવું છે. તો ડાયરો અત્યારે આપણે છે એ હોલ્ટ કર્યો છે. વાગ્યા છે 1:15 જેવું થયું છે. અને મોમાઈ મુરલીધર હોટલની અંદર અત્યારે હોલ્ટ છે. અને પાછળ બસ તમે જોઈ શકો છો. અને આપણે ઓર્ડર દઈ દીધો છે, હમણાં ઓર્ડર આવે છે આપણો, પછી આપણે મળીએ. હવે અત્યારે આપણે આવી ગયું છે જમવાનું, બરાબર. જમીન તમને મળીએ. બસ મિત્રો હવે જે છે ટોલ નાકું આવી ગયું છે, દેખાડું તમને. થોડું જ દૂર છે એ ટોલ નાકું રહ્યું છે. જો આવી ગયું બોર્ડ એનું.
આ રીતનું છે બરોબર. અમે ટોલ નાકું આવી વડોદરા આવશે બરોબર. જે છે અમદાવાદ વડોદરા સુપર એક્સપ્રેસ હાઈવે જે છે એ ઉડો આ છે બરોબર. તો મિત્રો અત્યારે 2:10 જેવું થયું છે ટાઈમ, અને આપણે હાલ જે છે એ નડિયાદ એન્ટર કરી ગયા છીએ બરોબર. અને બસ આગળ મળું તમને. તો ફાઇનલી મિત્રો અત્યારે હાલ જે છે એ વાગ્યા છે 3:30 જેવું થશે, અને અત્યારે આપણે બરોડાની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને કંઈક આ રીતનું લુક આવે છે અત્યારે. સિટી સારું છે આમ તો. પર્સનલી રહ્યા ઓછા છે અહીંયા, કોઈ દી રહ્યા નથી, પણ આમ બેસ્ટ સિટી લાગ્યું આપણને બરોબર. તો ભાઈ આ એક નાની અમથી અપડેટ જે આપણે ઓટોમોબાઈલની લાઈન જ્યારે જોડાયેલા છે એ લોકો માટે, કે ભાઈ હમણાં મેં છે ને અત્યારે અહીંયા ટેક્સીમાં નવી જે 2025નું મોડલ આવ્યું ને, આપણે શું કહેવાય નામ ભૂલાઈ ગયું મને, ડિઝાયરનું અવાજ મારો આવે એટલે ઘણું. અને એન્ટર થઈ ગયા અત્યારે વડોદરા બસ સ્પોટની અંદર. અને હું એમ કહેતો હતો કે હમણાં આપણે જોઈ ન્યૂ ડિઝાયર ટેક્સીમાં પીળી નંબર પ્લેટ આવે, અને નવું 2025નું મોડલ. જોકે પહેલાં આપણે જોઈ લીધી હતી, પણ મેં પર્સનલી પહેલી વાર જોઈ ગયા એવું છે. અને આ છે કંઈક અહીંનું બરોડાનું બસ સ્ટેન્ડ બરાબર. ઓલા મેકવિલ કેવા મસ્ત ફિટ કર્યા જોવો છો. હા, એના મેકવિલ જો કેવા મસ્ત છે એવું છે. વડોદરા થઈ જાય છે. અહીંયા થોડીક વાર માટે બસ ઊભી હતી, તો આપણે હેઠા આવ્યા હતા. વડોદરામાં જ છીએ હજી, ને બસ હમણાં બહાર નીકળીએ છીએ. હાલો બસમાં બેસી જઈ. બધા બેસી ગયા છે, આપણે એક જ રહ્યા છીએ. તો મિત્રો સામે છે આપણી બસ, અને અત્યારે જે છે એ હોલ્ટ કરેલો છે બરાબર. હા, હવે કેમેરો હરખો આવ્યો ને, હોલ્ટ કરેલો છે અત્યારે. અને આપણે જે છે એ અત્યારે ગણો ને બસ હવે થોડો ઘણો જ વાર છે. અહીંયા એક બહુ મસ્ત વસ્તુ જોઈ છે અમે, હજી અત્યારે જ મેં જોઈ, તમારા લોકોની સામે જ જોઈ. અહીંયા ઈવીનું છે. જો ઘણા એમ કે ને ઈવીનું ચાર્જિંગ ન મળી જાય, અહીંયા ઈવીનું છે. આ એમપી વોટ્સ કરીને કંઈક છે. 1 મિનિટ હાલો, અત્યારે વાર છે ને ત્યાં આપણે અહીંયા આંટો મારતા આવી જોઈ લઈ શું કઈ રીતનું સિસ્ટમ છે એમ, અને તમને દેખાડી. અહીંયા તમે કલાક જેવું નાસ્તો બાસ્તો કરો કે એવું કંઈક ઉપર જાઓ ત્યાં આમાં થઈ જાય તમારે ચાર્જિંગ. ન થઈ જાય એટલી વારમાં તો થઈ જ જાય ને. ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સારું છે. કાંઈ નહીં, હાલો થોડું ઘણું આપણે આની વિશે જાણીએ. બસમાં નીકળી જાય તો સારું. જાણવાનું બાણવાનું બધું પછી કરશું. પહેલાં તો આપણે છે એ જે મેઇન કહેવાય ને કે આપણા રૂટ ઉપર ધ્યાન દઈ. અને અહીંયા હોલ્ટ કર્યો તો અહીંયા આપણે નોર્મલી ફ્રેશ થઈ ગયા, અને બસ હાલ્યા રાખે છે. હજી તો બહુ હવે કાંઈ વાર છે નહીં. લગભગ ગણો ને 5:30 આજુબાજુ પહોંચી જાય. 5:30 તો નહીં, પણ 6 વાગ્યા આજુબાજુ પહોંચી જવું. 5માં 10 ઓછી છે બરાબર. તો કાંઈ નહીં, છેલ્લે સુધી જોજો બ્લોગને. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે હાલ જે છે બસ આપણે સુરતની અંદર એન્ટર થશું. આ તમે જે જોવો છો એ સુરતનું જે છે એ સુરતનું ટોલ નાકું છે, અને અહીંથી આપણે એન્ટર થશું સુરતની અંદર બરાબર. બસ હવે એન્ટર થઈએ છીએ. અને બીજી એક વાત તમને એ કહું કે આ બ્લોગને જે છે એ અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આપણા મેઇનલી જે અહીંયા મેઇનલી સુરત આવવાનું જે કારણ છે, આપણા મામાના છોકરીની જે સગાઈ છે એ છે, એટલા માટે આપણે આવ્યા છીએ. એટલે એ જોવાનું ભૂલતા નહીં. આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, એટલે બાકીનું આપણે તમને નેક્સ્ટ વ્લોગમાં દેખાડીએ. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી રામ. આમ તો એન્ડ કરી દીધો હતો, પણ મેં કીધું હાલો તમને એન્ટર થાવ એનો ખાલી બોર્ડ તો દેખાડી દઉં તમને અહીંનું બરોબર.
તો એ દેખાડીને પછી એન્ડ કરું, કારણ કે બહુ જ લાંબો બ્લોગ થઈ ગયો છે અને પાર્ટ કરવા એ પછી બહુ અઘરું પડે એડિટિંગમાં. હવે જે છે આપણે એન્ટર થઈ ગયા, બસ હવે આગળ મળીએ તો વ્લોગને ડાયરેક્ટ ચાલુ કરીએ છીએ. અને એમાં એવું છે કે ને નવી ડીઝર આવી. જો કોઈ ઇન્સિડન્ટ જો કંપની એમ કહેતી હતી ને કે નથી આવતું, નવી ડીઝર આવી છે અને સામાન અત્યારે આપણે રાખી દઈએ, બરોબર. તો ભાઈ મિત્રો અત્યારે આપણે જે છે નીકળી ગયા છીએ ઘરે જવા. તો મિત્રો અત્યારે આપણે જે છે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને મેઇન વસ્તુ મેં તમને જે દેખાડી કે સુઝુકી બહુ કહેતી હતી ને કે ભાઈ પીળી નંબર પ્લેટમાં નહીં આવે, કોઈ દી પીળી નંબર પ્લેટમાં નહીં આવે, આ સુરતમાં જ આવી ગઈ. આપણે જી ગાડીમાં બેઠા જ, બરોબર. તો કાંઈ નહીં, હાલો પછી તમને મળીએ.